ચામાં મોક પડી બીજી રકાબ લેતા હેડો બધા ચામાં પડ્યો વાતો પડ્યો ને હવામાં રહ્યો અને પેલી મોજ હતા તો મોય પડી તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારનો બધાને રાધે રાધે. તો ગાઈઝ મસ્ત મજા હતા, ફ્રેશ થઈ ગયા છીએ એટલે દાંતન બાતન કરી દીધું છે, નામ બાકી છે. તો ચલો ગાઈઝ આપણે ફેમિલીની મુલાકાત કરાવી. શૈલેષભાઈ આવી ગયા છે. તો ગાઈઝ જો મમ્મી શૈલેષભાઈ બે જણા વહેલા મસ્તી કરતા હતા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા દુખાડી વાગેલા આપો બોલો. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. અમારી ફેમિલીમાં સ્વાગત છે તમારું બધાનું. બધા રહેજો અમારા બ્લોગમાં અને જોતો રહેજો અમારી ફેમિલીની મોજ મસ્તી. ઓકે. કારણ કે ગાઈઝ આ તો રોજ છે ને આવું જોઈએ છે. આ તો વિડીયો ચાલે ને આ તો રાતથી લડાઈ ચાલી ગઈ છે. ના મમ્મી મને આટલો સારું મસ્તી વગાડે આટલા પછી દુખાય છે બાબુ. તારું કેવું મમ્મી? મમ્મી શરીર આમ પ્રિય થઈ ગયું પણ ઉંમરના અંગારે કહે આટકો મજબૂત થઈ જાય બહાર એટલે મમ્મીની ઉંમર જતી પણ તાકાત નહીં થઈ પાછી. ચલા બે બોક્સિંગ કરી આવી જાય રાધે વહેલા કે મમ્મી પડી જાય ને પછી કે પર પડી હાલ વાગે પાછો કોઈ ભૂલથી ના આવતી એટલે કાળું દુખાય પાછું. મસ્તી કરો ને તો હું તો અડે મટી ગયો મમ્મી મમ્મી ના એવું બાલ પકડી ખેંચ આટલો જે બાલો કવર થઈ ગયા. હા દે જોવા દે તે જરા પણ ટૂબ બૂબ લગાવી હતી લાભી હતી તો માટી જાય ભાઈ. મમ્મી ચા પી દે બે ભાઈ અને રમણ બહુ મેં ચા કરું કે પીએ લુગડો પડી મેં પેલા ધોવા નાખ્યા પણ પેલા તું ચા ગરમ કરજે ફટાફટ. વાગ્યા એટલા દવા ગોદમાં તો ફર્સ્ટ ક્લાસ ચા પી જે છે ઠેકોણા છે પોલીસ મારે બાઈક ના કશું નહીં કરતો હું તો બાઈક મારે તો એવું નથી નહીં આવે મારે ફરતું નહીં એટલું બધું એ મેં બાઈક ધોઈ કાઢ્યા હતા તારે હઈ અરે પોણી આવી ચાલી ભાઈ બોલી ગયો તો કઈ પોણી આવી ગયું છે. પોણી મમ્મી કોમ કરે છે. ચલો હે પીપળું થોડું જ ખાલી છે, વધારે નહીં ખાલી તો ભરાઈ જાય માલ. તારા બાઈક છે તું બાઇકના આગળ બધું મેક ને વસ્તુ એટલે લેંટા પડે ગહાય થોડું ટેકા પડે એવું છે. મમ્મી ચા પેલા ચા પીએ પછી પોણી બોણી પર આ ચા 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 પછી કોઠિયાર ગાઈ હોય કોઠિયાર કયો કોઠિયાર વાંધો નહીં કોઠિયાર એટલે કોઠી નહીં ચાલ છે વાંધો નહીં લેડો ચા બા પીએ ચા ગરમ કરજે ફટાફટ જઈએ. મમ્મી તારો નાખો હું મારું એનો આ ખબર જઈએ ને ત્યાં ફરવા માટે ધરોય પર દરો કરે મમ્મી બધા આ પપ્પાને દવડો મારી ગઈ મમ્મી બોલી કરશે પપ્પા એટલે આમાં ફિલ્ડિંગ કરવાની ના ના પપ્પાના હું કહું છું આગળ જઈએ પપ્પાને લઈ જઈએ તો રહી હંગાજી મજા આવે સાચી હશે એ તો તૈયાર થયું હા યોની મમ્મી પપ્પાને લઈ લેવાનો એકદમ રજા પાડીને હું કેવું છે નીચે ચાલો ગાય તો મમ્મી ચા ગરમ કરે છે તો પછી ચા પીએ પછી તો મળી અડો ચા પીને પછી મંદિર દાળાભાત ને ખાજી હા શીરો નાસ્તો ના ઓન થોડો શીરો બની ખવડાવીએ લાવવાનું નહીં બનાવવાનું સામાન લાવી બધા સામાન તો લાવવું પડે કે લેવું પડે સામાન લઈને બનાવે ના હું માટે દૂધ લાવો ને લાવો પેલો મેરી ગોલ્ડ ના નવરાવ ચો પહોંચી આ બેન નવરાવશે લાડકી જવું આપણે નવું પાડી જા જીયા જા ના એવું જ કીધા રે તો રિંકુ તો કે આપણે બાવ ધોવું છે પાણી આવી ગયું છે પણ ધોવાનો ટાઈમ નહીં મળતો ચેતન ભાઈ આ ધોયા ને ગમે તો બુરાદ પાછો તો એને ધોણી નહીં થાય કાઢી જ છે નવરે તમે ધોળી કરો ભાભી તો લુગડા તો થાય પેલો બુરાદ ગયો તો કાઢી જ થાય રે જો
છે તા આમાં બાઈક ધોયેલું બગા એટલું કરે હું એટલું જ લાગે ટોટી જા ધોઈ ટોટી ખાલી ટોટી મેળવાની તો ધોઈ જાય એવું આ પાણી બંધ થવા આવી જો તો કે જો પોણી તો ઉભરાઈ આવી ગયું બધું આ પાછી મમ્મી શું કરે છે મમ્મી તું ઘર ધોવાય છે હા શું વાત છે ના અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે બરાબર હા આજે ગોળણીઓ કરવાની છે ને મમ્મી આજુ કહો આપણે આ બાજુથી કે એટલે એવું કહેવાય રે એટલે ભગવાનનું નામ નહીં જે ભૂમિકામાં આપણે રહેતા હોય ઓ અચ્છા તો મજા આવશે છોકરા જમવા બોલાવા બધા તો શું વાત છે ભાઈ આજે આપણે ઘરથાળની ગોળણીઓ જે કહેવાય અમારા દેશી ભાષામાં ગોળણીઓ કહે છે તમારા પાછા હું કહેતા હોય એ કોમેન્ટ કરજો અમને ખબર નહીં પણ આપણે જે ઘરથાળના મમ્મી કરીએ ને એમાં નાની છોડીઓ છોકરા બોલાવીને જમાડીએ આપણે કુવાસું જમાડીએ આપણે એ આપણે ગોળણીઓ આજે કરવાની છે તો તમને પણ બ્લોગમાં બતાવતા રહીશું કે કેવી રીતે હું કરવાની મેં હું બનાવવાનું ખાવાની એમાં શીરો ખીચડી પછી રોટલા મગ હા કચરાવાળી ગાડી આવી ગઈ ભાઈ ચલો ના નહીં ખાલી છે તો કઈ ચલો તમને બતાવશું મોડા હમણાં આપણે ગોળણીઓ કઈ રીતે કરીએ છીએ ઘરથાળના નિમિત્તની અને મમ્મી તમને બતાવશું બધું બરાબર તો બનાવજો આ બ્લોગમાં અને જોતા રહેજો અમારા ફેમિલી વિડીયો ઓકે હવે પારે નહીં તો મજા આવી આવો ગરમ પાણી તો મજા આવી જાય યાર ઠંડુ ઠંડુ હવાય કરશે કે તો થાક ઉતરી જાય બધું છે ખબર પડે બધી વસ્તુ આવી બધી આપણે તો બંધ મમ્મી ખબર હે મમ્મી આ મમ્મી આવી શું વસ્તુ બાકી હવે આ બાકી તૈયાર થઈ જાય એટલું બધું આવી દઉં ગોળ ગોળ બધું આવી દઉં હા ગોળને જીત એવું લાવી દીધું બીજું લાવવાનું હોય હા મમ્મી એવું લાવવાનું કોઈ લાવવાનું હોય ઓકે એ હું લાવવાનું બાકી છે કોઈ બટાકા સબ્જી બનાવી પડે ને યાર એ સાઈડે લેતા ના ભાઈ યાર મોટું થાક લાગે આવું ના બે જણા બાઈક લઈ છીએ હવે મારાજી માથે મારા હું જતા હું માથે જઉં પેલા એન્ટ્રી પર આવજો ને ખાલી ચોપડીનું એની પેલો બાઈક નો આપણું કપાઈ ગયું પછી એવું બધું મને ના ખાવ પડે ભાઈ વિડીયો સર તો બારી કૂટે તમે ના હવે શ્યામાં તો એનો આવડતો નથી મહાદેવ જવું મારાજી દર્શન કરવા કેટલા વાગ્યા નુકસાન પડ્યું વહેલા વહેલા 60 રૂપિયાનું હા શું થયું કે જે અંદાજો કોઈ નહીં આમ ચેસ કહો શું થયું હશે આમ અરે ઓળખ કામ મેલીને જઈ હતી હા કૂતરો અલે ઘર તો જાણી ના વખાય અલે પણ હું મોય જો એટલી કોઈ કૂતરો એમાં કૂતરો નસીબ નો હશે ગોળ એમનો ગોળ બંધન થઈ ગયો પણ રોટલો ખાતા હતો કે કીધું ગોળ ખાલી હવે બતાવો હવે બતાવો એ કમ જો જો પેલું અંબોરી ને જો ભાઈ હું હાથે કઈ ના બોલે કીધું કૂતરાને બચાવવાનું પેલી કરવા જો જો બોલ્યા કન છે વાહ ભાઈ વાહ જે વાહ ભાઈ વાહ એ એમના નસીબ નો ખાતો ભગત હજી ગોળણીઓ કરી નથી તમે ગોળ ખાઈ ગયા એ તો આજે અમે સેવા આજે કરવાની પૂન નતું કર આજે એમને પૂન થઈ ગયું ગોળીઓ કર્યા પેલા ગોળ ખાઈ ગયા આમ ખાઈ જા અમે માટે મેલ્યો એ તો એવો ધોખામાં તો વધારે પેલા હસી પૂન ખાઈ દીધી યાર મારે તો વહેલા 60 રૂપિયા નુકસાન પડ્યું એ તો પૂન થઈ ગયું ને કેમ મમ્મી એ મમ્મી જબરજસ્ત કોમ થઈ ગયું તારે ગોળીઓ કરે પેલા પૂન થઈ ગયું એને ગોળીઓ કર્યા પેલા કૂતરાએ ગોળ ખાઈ લીધો સારું કર્યું એ વાત સાચી છે ના હું હમણાં પોણી બધો તાણે મેં કીધું નથી કીધું કંઈક મસ્ત 28 વાળું દૂધનું થેલી લાવું અને મેરીગોલ્ડ બિસ્કીટ લાવું કૂતરો માટે 50 રૂપિયાનો બિસ્કીટનો ગોળનો ભેગું કરે અને અરે કે હું શીરો બનાવડાવી હું કશું હતો નહીં પણ આ પહેલા કિલો ગોળ લઈ જાઉં કોમ શીરો બનાવને આવું થયો હતો એના નસીબ શી કહેવાય હું યાર પહેલાં ઓમ નથી ખબર મને પણ ધબ લઈને કકડી મૂક હોય મમ્મી પાછી ઘેર આવી ગયું પણ આ તો જોઈને તે કીધું રહોળ નથી માની કીધું આ થેલી લીધી જ હોય તો પછી હું નાખ્યા બહાર થઈને ગોળ
તો ચાલો ગાઈસ મળીએ થોડી વાર રહીને પૂજા આવે છે હજી હમણાં મોટામાં ગોળ આવી તે રોય પણ પેન મેં રાખ્યો તો મેં ચલો ચીટર છું કે મમ્મી કેવું નહીં મમ્મી આવી પેલા ગોલી આવતી હાઈટ ગોલી આવે પણ આ તો કીધું કહેવા દે ને કેવું મમ્મી બે હાલ લઈને આવ્યો મમ્મી બે ચોટલા પડશે ખોટું કેમ પાછું ના મમ્મી બોલો પાછી કે ત્યાં કરતો શું ઘરમાં તું પણ બોલ કહું જો તારી વિડીયો બંધ જો ચાલુ જ છે જા 140 રૂપિયા વધ્યા 200 નોટ છૂટી કરાવીને તે જો 60 રૂપિયા ગોળ આવ્યો 95 રૂપિયા ગોળના લીધા 5 રૂપિયા મમ્મી ગુસ્સે થઈ ગયા ના મમ્મી ના બગડો કે મમ્મી તો ભાઈ તમામ પતંગ દેખાય અને ઉત્તરાયણ આવી જઈએ તારાથી હાલે ભોયતા દેવો છે બેઠી કર એવું નાટક નહીં કરવાનું માર પર છે તો ભાઈ જો આ તો 2 જણા વધવાની તૈયારી કરી છે બોલ બોલ મસ્ત ભગાઈ ગયો છે મમ્મીજી આ ઓમાં ભેગી તને તપેલા તપેલા શાક બનાવી શાક બની દીધું અને ખીચડી ખીચડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ અરે વાહ તો લગાય ખીચડી તો તૈયાર થઈ ગઈ પાણી મેં કહ્યું છે શીરો કાચો મરતો તો ના ખવાય જે કાચું મરચું ખાવી દે અહીં બાંધ્યું પણ તમે ખાય તો કાચો મરચો ખાય બોલ પછી કે મને મસા ઉપડ્યું નહીં બિરિયા પેલો કોથળા જીની ચલો ગાય તો ફર્સ્ટ ક્લાસ મમ્મી જી કાઢે છે જો ભેળકું તૈયાર છે ગોળા તૈયાર છે તો બનાવવાનો છે શીરો ખાલી મમ્મી ચલો ભાઈ શીરો બીરો મસ્ત મજાનો શીરો બનાવીએ હું એ તો કહું છું એ આખું 2 વખત ગાયું છે એવું છે ચલો ગાય તો એકન જો મસ્ત મજાનો શીરો તૈયાર થાય છે મમ્મીના હાથનો બરાબર શીરો બને પછી બધા બોલાવીએ જમવા માટે આવ જો ગાઈસ નવી રીલ બનાવી છે સિંગલ બાંગલ ગવરાવી છે હોય વિરેનભાઈ તમે જતા રહો બહાર જતા રહો તાને મસ્ત ગાય છે ભાઈ ગાય છે કે સોનો છે? તમે આવે તો કહેજો સોનો છે મંડેલી અચ્છા બસ એ મંડાઈ લખાય છે ને સિદ્ધપુર મંડેલી બરાબર ચલો ગાય જો અહીં શીરો તૈયાર થઈ ગયો મસ્ત મજાનો ગોળ નાખવાનો હજી બાકી છે એટલે હજી પાવ ગેસ ઉપર છે તમને રીપટ ના ગોળ કરે પણ ગોળ આવી તો ગોળ નાખ્યા વગર તારે એક પી લીધી આટલો દોરો રાખો છે ઓકે બધા ખાવ તો કોરું મોર તો અમૂલ તો પછી આખો દી જોડે કર કે ચલો ભાઈ આ તો ગોળીઓ બનાવું મમ્મીને જલ્દ રાખ કમ્પ્લીટ થઈ ગયું ને ચાલશે ને એટલું ચાલે નહીં શકતા ભાઈ ચલી કુવા બોલે પહોંચ હા ચલો ભાઈ શીરો તૈયાર થઈ ગયો ગોળ નાખવાનું બાકી છે ફટફટ નાખી દેવા હતા દાળ ભાત બનાવી આ લે રેમ કે આપણે દાળ ભાત નહીં બનાવી ખીચડી બનાવી છે ખીચડી ને ચલો ભાઈ ગોળ ગોળ ચડાય છે બોલજો વેટ 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 બધું અલે મમ્મી કળીઓ થઈ જાય હે ભાભી કળીઓ ના થઈ જાય આવતું નથી મને આગે બધું એ હું કળીઓ થઈ જાઉં લેવાનું દાઢી એક ગળકું હા મસ્ત હોટલ મમ્મી હો વેટ વેટ ગોઠો પડતી વેટ ગોઠી પડી અરે હા યા તો બધું પાણી પી જવા બેસી રહ્યો તો આખું તપેલું પતી વેઠ દીધું જો હાલ આવો કળીઓ છે ને માલ પાવ ખળક થઈ જાય ગોઠો પડી ગોઠે પડી આ તો પેલા શીરો કરવાનું જવું પડે કઢાઈ કીધી કા પપ્પાએ કઢાઈ લાવી દી એમ કરે ને લાગે તો કલાક ટોકામાં શીરો બનતો હોય. એલી મેલી એટલે ટોકામાં કઢાઈ શીરો બનાવવાનો ના ના કઢાઈ લાવી દઈએ આપણે કરે ના ખાવ ચલો ગાઈસ મસ્ત મજાનો લોટ બનશે સારું કહેવાય પણ એ કોક દાડો આગળ કોમમાં આવે એમ કે માતાજીનું હોય ને એટલે કે હું નહીં લેતો હા ખરેખર બસ સિંગર એવું કરે હું માતાજી નો એટલે નહીં પૈસા લેતા હું માતાજી અને અમુક લી ને તો એ રહેતા ને દોનમાં આલી દી પૈસા પાછા લઈને કો તો સેવા કરતી કૂતરો કૂતરો માટે રીલો બનાવડાવે બહુ બધી પબ્લિક રીલો બનાવે ચલો ભાઈ આ બાદ તો હું શીરો બીજો તૈયાર થઈ ગયો મમ્મી ગોળ નાખીને કમ્પ્લીટ કરી નાખે રોટલી થાય છે આમાં છેલ્લી વાર લાગે મમ્મી હવે
ઉપર છે એટલે નાખ્યું. ના ના આમચેલી વાર લાગશે અંદાજે. થોડી જ વાર અખાડા એટલે ગાઈસ પૂજા રોટલી કરવા માંડી. આ લગભગ છે એટલા દાડ્યા તો એકન નદીઓ રોધવા માંડી જાય તુલસીમ જા પછી. ચલો ટાઈમ છે 2 મહિના થઈ ગયા તુલસીમ છે. આ ત્રીજો મહિનો છે હું 3 મહિના જ નદીઓની રોટલી દાન સીધા કરી હતી હું સીધા હું નહીં હોય પણ મને ઓરસ જ નહીં ખાવી ચલો ગાઈસ નિવેદ ચડાવી દીધું ધરતી માતાને ગોયણી કરી છે હજી કરી ગયા થઈ ગયા પહોંચ ચાલ નહીં ખવડાવી દઈશું તો ગાઈસ ફાઇનલી જો કુવાશીઓને જમવા બેસી દીધી છે તો મમ્મીએ બધાને જમવાનું આપી દીધું છે તો ચલો કુવાશીઓ ખોય પછી આપણે શાંતિથી જમી લઈએ તો જો વીરેન્દ્ર ખાવા બેસી ગયા છે ત્યાં તો મોબાઈલની સિસ્ટમ છે મારા જેવી ચલો મમ્મી જ આપણે ખાઈ લેવા શૈલેષ બી આવું ભાભી લે આપણે ખાઈ લઈએ પહેલાં 3 જણો જોઈ રહ્યા આવું અમે સ્પેશિયલ લાવી દીધું છે પણ ભય પડે જ ના ચલો ગાઈ જમી લઈએ પહેલાં મસ્ત મજાનું ચલો ગાઈ તો ફાઇનલી જમવા બેસી ગયા છીએ શૈલેષ બી આવે એટલે શાંતિથી ખાવ પણ અમે પૂજા બધા જમી લઈએ શીરો ખાઈ લીધો પૂજા પહેલાં અને હવે ખીચડી અને બટાકાનું શાક આ વસ્તુ રાતે ખાતા જગ્યાએ બપોરે ખાઈએ છીએ ચલો ગાય તો શાંતિથી પહેલાં જમી લઈએ પછી મસ્ત મજાના મળીએ એટલે મારા મોટા ઘેર આવી ગયા છે ફાઇનલી આપણે તો ઘેર આવી ગયા છીએ હવે ઘેર આવીને આપણે પૂજાને પટાઈ દેવાની છે. ચાલો ખબર છે ના હવે એટલે સુરત દેતા હતા, આ શિયા મારી કુત્તા લુગડો ના બળ આ તો કહું ના તકો અરે લે છેટલા ઓ થાળીમાં એટલે બધું આવ્યા ખીચડી અરે આ ભાત ભરી તારે હું બાદ ભરી એટલે ભગવાનનો ભાત મૂક ધરાઈ તું એમ કે ભાત ધરાયું બાદ ભગવાન ભરી દીન ના કહેવાય સલામ. ભાત ભરી એટલે શું કહેવાય ચલો ભાઈ મારા શૈલેષભાઈ હવે આવ્યા છે 3 વાગવા આવ્યા છે એટલે ફટાફટ ખાઈ લે શૈલેષભાઈ ખાઈને ચાવા પીએ અમારો ટાઈમ આટલો થઈ જાય ખબર ને લે ખાઈ લેતા એટલે આ તો અધૂરો લે લઈને હેડી ઓય તપેલું ખાય મારા હું આવું અલ્યા જે ખાલી મારી થાળી હાલી છે છેલ્લા જો ખીચડી છે બટાકાનું શાક છે ને શીરો તારો ફેવરેટ સીધા શીરો બરાબર છે સાસ લાગ એ જ ભાઈ સાસ લે ન તો બકાત તો કોઈ લેવા જાય અરે અહીં તારા ભાગની પડી છે ઓહો આપણું બોલાય મને ભાઈ આપણે તો ગાડી સજી ગોગાનો ખબર મને તો ગાય ભાઈ સ્પેશિયલ સિંગર છે આપણા તમને રીલ બનાવી બને આશા અને શૈલેષભાઈ અને ગાય જેને પણ રીલ બનાવી હોય કહેજો અમારા ખાસ કલાકાર સિંગર છે ભાવેશ મસ્ત ગીત ગાય છે શૈલેષ રેણી કેણી એવી રાખો કે મારે સધી દીધી જાય એવું કે જબ્બર ગાય છો ભાઈ અવાજ મસ્ત છે. મજબૂત પણ આ તું ચલાય કાઢો તો guys, પેલા. પેલા કાઢો ઇન્સ્ટાગ્રામ કાઢો પહેલાં કોલોબ્રેશન કરતા ઈ ખો તમે ના ચાલે પેલા પેલા શિવા શમા આવી ખબર નહીં હે એ આઈડિયો હોય દે અલે આઈડી ના આવો સહેલાઈ ના ઓલે તારે મેસેજ ચો આવું સા મેસેજ ચો કર્યો છે મેસેન્જર માં રે આવો સંજુભાઈ ઉડી આવ્યા એ નહીં શૈલેષભાઈ ફોન નવો લાવો હેંગ નહીં થાય ભાભી અરે ધનોલ એક્સેપ્ટ કરે એક્સેપ્ટ એ સીધું તારી આઈડીમાં આવી જાય એવું તમારામાં જ ચલો કે જાત તો પૂજા કરે ચા બના મસ્ત મજાની તો ચા બા પીએ ફર્સ્ટ આવશે ક્લાસ પણ ઓકેલવાન કે જોયું ને ગેસ થોડોક તો નહીં પણ આજે નફાન છે ડાયરેક્ટ ચડી ગયો જતું નહીં તો આવી ગયું એક્સેપ્ટ થઈ ગયું ને આવી ગયું ને તમારો ફોટો જો એટલે ચલો ભાઈ તો મસ્ત મજાની ચા પૂજાના અત્યારે પીએ પછી તમને મળીએ શાંતિથી સેલેરી તો ખાઈ લેવા ફટાફટ ચા બતાવી થયો જો ખાવાનું વાટકી ચા હલવાની દાદલા જબ પીવાની ના ચા ફટાફટ ખાઈ લે પછી ચા પીવાની શાંતિ હું બનાવી દઉં
ખાવાનું તો બધું ઘણું બધું બનાવી ખાઈ લેશું અરે વાહ બટાકો એ ભાભી આપણે તો સાસ કોઈને કીધું જ નતું લીધા એમાં તો ખાલી નથી એમાં તો અરે હું તો સાસ હું મારા કોમમાં સાસ જ ના જોઈ બટાકો શાક તો મજા આવે તું ખાલી શાક ખાજો હું પેલા બટાકા લાવતી હોત છું મમ્મી ખુશ થઈ જઈ ના હોય જાણે ચલો ગાય તો ફર્સ્ટ ક્લાસ સેલિબ્રેટ ખાઈ લે ચા પીએ પછી મળીએ બટાકા આપણો ફેવરેટ છે પાછા. આદુ છે તો મોય હરો તારા ભાભીને ફેવરેટ પણ ખાવા નહીં તોય નહીં ખાતો તોય ખાધો એ ભાભી ઓલે આજુ અરે સારું છે જોજી નહીં મને બગડ્યું એવું લાગે છે જોજી પહેલાં ખબર નહીં પડતી બગડ્યું નહીં લાગતું તને કહો તો ભાઈ પેલી અમ્મી ઠેલીની યાદું જ જોજી પેલી ઠેલીની યાદું જોકો પણ હમણાં લબડે વરિયો લાગે યાર આદે લે લે વરિયો શું ભૂલી ગયો યાદ આવ્યું પણ ચપ્પા કાપી દે જેટલું જોતું એટલું સીધા વોરિયર ની હારી ની આમ પાછી હારી ચપ્પુ બા પીવાય છે અરે ચપ્પા પીજું બા મિલાઈને ચેતા આ તમારા શેરડીવાળા મિલે છે ચેતા હા ગાઈસ ને કહી દે આપણે શિવાસ મળવા જવાનું છે નિહાલમાં ખબર ના પડે અને મકવા માટે પૈસા કશું વાંધો નહીં શું કહું એ રોટલી નહીં બને ના રોટલી બનાવતી લાવો 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 ચમ અધૂરો તું ખાવા આલ્યું અલે હું ચા બનાવે એક બાજુ હું ભાઈ સલીભાઈ તમે એક બાજુ ચા કહો છો એક બાજુ મોડું થાય છે, બધી બાજુ છો પોકા બકા શીરોમાં શું વધારે છે ને શીરો આવો ફેવરેટ છે ખબર ને લાવ દાન જમી લ્યો તો કે આપણે જમવાનું જમી લીધું ખાઈ લીધું છે કારણ કે આપણે લેટ પડી ગયા હતા સૌથી છેલ્લે ખાધું હવે થોડા બેઠા હતા ને મમ્મીનો કાંઈ ચા બની જઈ હતી ચા બની જાય છે અને આ પીવા બેસી જજો એકલા એકલા આ હોય એકલા નથી બેઠા ખોટી વાત મમ્મી રાત જોઈને બેઠા તું બી અમે પીએ અરે એ વાત તો સાચી છો આરી ચા બનાવી દીધી છે પીવા બેસી ગયો છે અને કોણ છે કોનો મોબાઈલ રહ્યો ये हमारा है भाई મેં કીધું શું સાબડી ફોન પડે છે लाल हाडे तू तो लाल पी लागू तो भाई પેલા બે બોલા ચા પીને બોલા મમ્મી હું કહું છું હવે ના છે ફોન લઈ દીધા હું ફોન આપણે લાવીએ છે ને આઈફોન સાચું લો આઈફોન લાવવાનું ને તે તેના તો એમ કહેવો હતો કે હલો ગાઈઝ મારા મોટા ભાઈને એક આઈફોન ગિફ્ટ આપવાનો છે મારે એટલે ગિફ્ટ કીધું ને હાલવાનું તો હાલ દેવાર પછી હું કોમેન્ટ બનાવું છું હાલ બધા મોણો શું કેવું છે શું કેવું છે ગિફ્ટ કીધી હાલીને આપણા પટલાઈ પાસે શું કેવું મમ્મી લો તો ચાબા પી લઈએ એ છોટું ભાભી મને બનાવી જઈ એટલે તમે એવું હોય તે તાર બનાવી જઈ આઈ મારો ઓલરેડી રિચાર્જ હોય અને ફરીથી આ રિચાર્જ કરું તો આરે પતાઈ ના પછી પેલું ચાલુ થાય એવું જોઈએ ને તારા ફાયદો નહીં આ પછી આમ તો રિચાર્જ કરવું પડતું તારે 350 નો 2 GB તારા જોનવેથી હા અમે કશું હતું એ દોતે પીક ના તું અમે નવી સ્ટાઇલ અમે તને તું અઢાર ચા પી છે હું કહું છું ભાઈ હોઠો અઢાર ચા પી કોઈ પીતારો કોમેન્ટ કરજો હોઠો અઢાર હું ચા પીએ કર અમે વિડીયો લઈએ તારો તું સીધા પીશું એટલે તું પીવું જોવે અમે તો તને પીવું જો મમ્મી અઢાર છે હોઠ તું ચા હઈ હઈ પૂજાની ચામાં પડી મોખી તરવા માંડી આ ચા ઢોળિયા રકાવી થઈ ગયા બીજી લે આવો એમાં જે એ ફોર્મમાં પડી હતી ને એટલે એને ખબર નથી ચામાં પડી ગઈ અરે અરે ચામાં મોખ પડી એક બીજી રકાબી હતો ઓળખ રહી જા બીજી રકાવ લેતા હેડ હવે આ પોદરા બધા ચામાં પડ્યો વાતોમાં પડ્યો ને હવામાં રહ્યો અને પેલી મોજ હતા હતા મોય પડી મજા હતા તો મોય પડી ગયા એટલે મોજ ને આવું આવી ગયો કે આવું આવું તો હું આવું તો મોય પડી પછી સાચી વાત છે આઈફોન ફોટો ફાટલ આવી ફોટો ના પાડે શું કહેવાય ફોટો ના પાડે તાર ફોટો પાડી ને તો આમ ચોપડી મમ્મી વેરાય લાવી ઓલી એવો ને મમ્મી એટલે સ્પેશિયલ આવવાનો ચેતન લાવે છે આઈફોનમાં તો તમે જવાન દેખો સાચી વાત છે જવાનું હોય કે એના દેખાય